નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. દોસ્તો, આજે આપણો જે ટેકનિકલ સેશન છે અને જે આપણો આખી સિરીઝ છે જે આપણે બેઝિકલી ઓએનજીસી રિલેટેડ આઈટીઆઈ જે હોલ્ડર્સ છે એના માટેની જે વેકેન્સી છે એની પ્રિપેરેશન કરી રહ્યા છે. તો એની માટેનું જે સૌથી પહેલું આપણું જે સ્ટેપ છે હવેનું, એ સ્ટેપ આપણું છે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ. તો આજે આપણે શરૂઆત કરીએ વર્કશોપ કેલ્ક્યુલેશનની. અને વર્કશોપ કેલ્ક્યુલેશન જે છે એની અંદર આપણે સૌથી પહેલાં એટલે આપણો જે ટૉપિક છે બેઝિકલી શું છે, વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ છે. પરંતુ આપણે શું કરી રહ્યા છે, અત્યારે વર્કશોપ કેલ્ક્યુલેશનની શરૂઆત કરવા જઈ રહ્યા છે વર્કશોપ કેલ્ક્યુલેશન. દોસ્તો બરાબર છે, મોસ્ટ ઓફ આઈટીઆઈ હોલ્ડર્સ જે છે એના માટે વર્કશોપ કેલ્ક્યુલેશન ખૂબ જ અઘરો ટૉપિક સાબિત થાય છે, કારણ કે એ લોકોને કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક્સ થતી હોય છે. તો આપણે શરૂઆત કરીશું એકદમ બેઝિક્સથી. બરાબર છે, એકદમ બેઝિક્સથી શરૂઆત કરીશું જેથી કરીને આપણને એની અંદર ડિફિકલ્ટી ના રહે. તો દરેક નાના પોઈન્ટનો આપણે અહીંયા ધ્યાન રાખીશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ વર્કશોપ કેલ્ક્યુલેશન ઇન સાયન્સ. અને એની અંદર સૌથી પહેલો આપણો જે ટૉપિક છે એ છે દોસ્તો એકમો. શું છે? એકમો. એકમોને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? યુનિટ્સ. કારણ કે આપણું જે પેપર છે એ ગુજરાતીમાં તો આવવાનું છે નહીં. ઓકે, તો આપણું પેપર ઇંગ્લિશમાં આવવાનું છે, એટલા માટે આપણને ઇંગ્લિશ જે છે એનો પણ ખ્યાલ હોવો જરૂરી છે. ઓકે, તો દોસ્તો સૌથી પહેલું આપણું જે યુનિટ છે એટલે કે સૌથી પહેલો જે ટૉપિક છે એ બેઝિકલી શું છે? એકમો છે. હવે આપણે લોકો એકમો જે છે એની અંદર ઘણી બધી વસ્તુઓ જે છે એનો અભ્યાસ કરી ચૂક્યા છે. યાદ કરો, જ્યારે આપણે ટેકનિકલ સેશનની શરૂઆત કરી હતી અને ટેકનિકલ સેશનની અંદર જે આપણું લિનિયર મેઝરમેન્ટ્સનો જે ટૉપિક આવતો હતો ને, એ લિનિયર મેઝરમેન્ટ્સના ટૉપિકની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ કવર કરી ચૂક્યા છે. તેમ છતાં આપણે અમુક વસ્તુઓ જે છે એને અહીંયા રિવાઇઝ કરીશું. અમુક યુનિટના કન્વર્ઝન જે છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર છે, તો આપણે એ દરેક વસ્તુનો અહીંયા અભ્યાસ કરવાના છીએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈએ દોસ્તો કે કોઈ પણ આપણી જે સ્કેલ છે ને, બેઝિક ફૂટપટ્ટી આપણી જે સ્કેલ છે, એ સ્કેલની અંદર હું તમને કહું કે બેઝિકલી બે પ્રકારના યુનિટ હોય છે, જેમ આપણે જાણીએ છીએ. આ સ્કેલ છે, તો સ્કેલની અંદર મારી પાસે માની લો 1, 2, 3, 4 and 5. 1, 2, 3, 4 and 5. અહીંયા તમે જોયું હશે 1 લખ્યું હોય છે, હે ને? ત્યાં શું લખેલું હોય છે? 1 લખેલું હોય છે. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. અહીંયા 2 લખેલું હોય છે. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ત્યાં 3 લખેલું હોય છે. એપ્રોક્સિમેટલી જ્યારે આપણે ઉપર તરફની વાત કરીએ છીએ તો ઉપર તરફ એક છૂટા કાપા હોય છે અને ત્યાં અહીંયા ઉપરની તરફ અહીંયા 1 લખ્યું હોય છે. તો બેઝિકલી આપણને એક વસ્તુ એઝ અ મેઝરમેન્ટ આપણે જેમ લઈએ છીએ, મેઝરમેન્ટ કરીએ છીએ, તો એની અંદર આપણને એક વસ્તુનો ખ્યાલ છે કે જે સ્કેલ છે, જે ફૂટપટ્ટી છે, એ ફૂટપટ્ટીની અંદર બે પ્રકારના યુનિટ હોય છે. એકચ્યુઅલી આ કયું મેઝરમેન્ટ છે? લિનિયર મેઝરમેન્ટ છે, એટલે રેખીય માપન છે. રેખીય માપન એટલે કે ધીસ ઇઝ વોટ અ લિનિયર મેઝરમેન્ટ. ઓકે, આ જે લિનિયર મેઝરમેન્ટ છે એટલે આની અંદર આપણે કયા માપને કવર કરીશું? આની અંદર આપણે માપને કવર કરીશું સીધા માપને આપણે એની અંદર કવર કરવાના છે. તો જે સીધા માપ છે એની અંદર કયા માપોનો સમાવેશ થાય છે? એટલે કે એની અંદર આપણે લંબાઈ છે, ઊંચાઈ છે, જાડાઈ છે, પહોળાઈ છે, એવા માપોનો શું કરે છે? મેઝરમેન્ટ લઈએ છીએ. તો એની અંદર આપણે કયા એકમોને કન્સિડર કરીએ છીએ? એની અંદર આપણે લોકો બેઝિકલી મીટર છે, એટલે કે આ રીતે મીટર, પછી છે, મિલીમીટર છે, સેન્ટીમીટર છે, ઇંચ છે, ઇવન આ બધા એકમો જે છે એનો અભ્યાસ કરીએ છીએ. હવે આ જે મેઝરમેન્ટ્સ જે છે એના માટેની જુદી મેથડ્સ એટલે કે જે જુદી સિસ્ટમ હોય છે, બરાબર છે, એ દરેક સિસ્ટમ જે છે એને આપણે આગળના યુનિટમાં જોઈ ચૂક્યા છે. એટલે અહીંયા આપણે ફરીથી એને પાછળ ટાઈમ વેસ્ટ કરવાની આપણે જરૂર નથી. જે કોઈ પણ એની અંદર ડિફિકલ્ટી છે તમે ત્યાં જઈને MKS સિસ્ટમ છે, CGS સિસ્ટમ છે, SI સિસ્ટમ છે, એ દરેક વસ્તુ આપણે ડિટેલમાં જોઈ ચૂક્યા છે. તો ત્યાં જઈને આપણે જોઈ શકો છો. અહીંયા હું તમને એક વખત ફટાફટ ફ્લેશબેકમાં બતાવી રહ્યો છું કે જે યુનિટ્સ જે છે કયા છે, એના કન્વર્ઝન કયા છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ટૉપિક તરફ શિફ્ટ કરીશું. ઓકે, કારણ કે વર્કશોપ કેલ્ક્યુલેશનની અંદર જે બીજા ઇમ્પોર્ટન્ટ ટૉપિક્સ છે એ ઘણા લેન્ધી, ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તો આપણે શું કરી રહ્યા છીએ કે અહીંયા જે આગળના જે ટૉપિક્સ છે યુનિટ રિલેટેડ, આ ટૉપિક આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. તો એટલા માટે હું ફટાફટ તમને જસ્ટ રિવાઇઝ કરાવું છું. ત્યાર પછી આપણે વ્યવસ્થિત રીતે નેક્સ્ટ જે ટૉપિક છે ને જોઈશું. ઓકે, તો આજે અહીંયા જે વસ્તુ છે, આ તો મેં તમને લંબાઈના એકમ કીધા. ઓકે, પરંતુ આ જે સ્કેલ છે એની અંદર બે એકમો અંકિત કરેલા હોય છે. રેખીય માપન માટેના બે એકમો એની અંદર અંકિત કરેલા હોય છે. કયા? એક તો હોય છે સેન્ટીમીટર અને એક હોય છે ઇંચ.
ઓકે, બેઝિકલી ઘણા સ્ટુડન્ટ્સને આપણા જે આઈટીઆઈ હોલ્ડર્સ જે છે એમને આ વાતનો પણ બેઝિક આઈડિયા નથી હોતો કે ભાઈ સ્કેલની અંદર 2 યુનિટ હોય છે. કયા કયા? એક છે સેન્ટીમીટર અને એક હોય છે ઇંચ. બરાબર. તો ઇંચ અને સેન્ટીમીટર છે એની વચ્ચેનું રિલેશન આપણને ખબર હોવું જોઈએ. બરાબર છે. ત્યારબાદ અને સેન્ટીમીટર વચ્ચેનું રિલેશન ખબર હોવું જોઈએ. બરાબર છે. તો જેમ કે આપણે જાણીએ છીએ કે ભાઈ ફૂટપટ્ટી છે જે સ્કેલ છે એનો ઉપયોગ કરીને આપણે મિનિમમ કેટલું માપ લઈ શકીએ છીએ? 1 mm જેટલું. બરાબર. સ્કેલ છે જેને આપણે સ્ટીલ રૂલ પણ કહીએ છીએ અથવા ફૂટપટ્ટી. તો ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને આપણે મિનિમમ કેટલું માપ લઈ શકીએ છીએ? ઓછામાં ઓછું 1 mm તો માપ લઈ શકીએ. બેઝિકલી 0.5 mm પણ આપણે મેઝરમેન્ટ લઈ શકીએ છીએ. અમુક સ્કેલની અંદર પ્રોવિઝન હોય છે. આ 2 દાંતા છે એની વચ્ચે પણ એક દાંતો હોય છે જેનો ઉપયોગ કરીને આપણે 0.5 સુધીનું માપ લઈ શકીએ છીએ. બટ વોટ એવર, બેઝિકલી આપણે જ્યારે ફૂટપટ્ટીનું સામાન્ય રીતે જોઈએ તો એક્યુરેટલી 1 mm માપ આપણે લઈ શકતા હોઈએ છીએ. ઓકે, તો 1 mm માપ જે આપણે લઈ શકીએ છીએ એનો અર્થ શું થાય કે આ એક કાપો છે અને બીજો એક કાપો છે, એ બંને કાપા વચ્ચેનું જે અંતર છે એની વચ્ચેનું જે મેઝરમેન્ટ છે એ કેટલું છે? 1 mm છે. ઓકે, તો આ બંને વચ્ચે અહીંયા જે આ 2 કાપા છે, માની લો આ રીતે છે, આ એક સ્ટાર્ટિંગથી માંડીને આ એક કાપો, આ બંને વચ્ચેનું એકમ અંતર 1 mm છે, પછી 2 mm, પછી 3 mm, પછી 4 mm, પછી પાંચમો જે કાપો થોડોક મોટો હોય છે, બરાબર, એ થશે 5 mm. ત્યારબાદ આગળ વધીએ 6 mm, 7 mm, 8 mm, 9 mm અને 10 mm. અહીંયા 1 લખ્યું હશે. તો જ્યારે આપણે ગણતરીની શરૂઆત કરી, હું તમને કહી રહ્યો છું કે આ 1 mm, 2 mm, 3 mm, 4 mm, 5 mm, 6, 7, 8, 9 અને 10, આ 10 mm થયું. પણ અહીંયા સ્કેલમાં શું લખ્યું છે? 1 સેન્ટીમીટર. એનો અર્થ શું થાય છે? એનો અર્થ એ થાય છે કે જે 1 સેન્ટીમીટર છે એના બરાબર 10 mm હોય છે. ઓકે, તો આપણો અહીંયા એક કન્સેપ્ટ ક્લિયર થાય છે કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર કેટલા mm થશે? 10 mm થશે. ઓકે, તો 1 સેન્ટીમીટર બરાબર 10 mm જે છે એનું આપણું આ રિલેશન છે જે હું તમને ઓલરેડી પહેલાં કરાવી ચૂક્યો છું, જે તમને મેબી યાદ પણ હશે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ ઇંચની ચર્ચા કરીશું. ઓકે, પરંતુ જ્યાં ક્યાંય પણ તમને અગર સેન્ટીમીટર દેખાય છે તો ત્યાં આપણે એમએમમાં કન્વર્ટ કરવા માટે શું કરીશું? ત્યાં એમએમમાં કન્વર્ટ કરવા માટે 1 સેન્ટીમીટર બરાબર 10 mm આપણે ત્યાં લઈ લઈએ છીએ. ઓકે, હવે જેમ તમે જાણતા હશો કે આખી જે ફૂટપટ્ટી છે, આખી ફૂટપટ્ટી કેટલા એમએમની હોય છે? 300 mm હોય છે. 300 mm બરાબર શું થશે? 1 ફૂટ. ઓકે, આખી જે ફૂટપટ્ટી છે આપણી એ કેટલા એમએમની છે? 300 mm છે. 300 mm એટલે જ્યારે ફૂટપટ્ટી પતે છે, ફૂટપટ્ટીનો જે એન્ડ આવે છે, અહીંયા હું તમને ફૂટપટ્ટીનો એન્ડ બતાવું. માની લો આ ફૂટપટ્ટી આટલી છે, તો અહીંયા તમને કેટલા લખ્યા હોય છે? ત્યાં 30 લખ્યા હોય છે, બરાબર. એટલે અહીંયા જે આંકડો છે સેન્ટીમીટરનો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 15થી માંડીને 30 સુધી આખી જે 1 ફૂટ છે એની અંદર 30 સેન્ટીમીટર હોય છે. કેટલા સેન્ટીમીટર હોય છે? 30 સેન્ટીમીટર. ઇટ મીન્સ 1 ફૂટ જે છે એના બરાબર 30 સેન્ટીમીટર પણ થશે. તો 30 સેન્ટીમીટર થશે 1 ફૂટ બરાબર, અને 300 mm થશે 1 ફૂટ બરાબર. કારણ કે સેન્ટીમીટરને આપણે જ્યારે એમએમમાં કન્વર્ટ કરવા જઈએ છીએ ત્યારે આપણે એક મીંડું ઉમેરી દઈએ છીએ, એટલે અહીંયા 30 સેન્ટીમીટરની જગ્યાએ 300 mm થઈ જાય છે. તો આપણને એક વસ્તુનો અહીંયા ખ્યાલ આવે છે કે ભાઈ 1 ફૂટ બરાબર શું થઈ રહ્યું છે? અહીંયા 30 સેન્ટીમીટર અને 1 ફૂટ બરાબર થઈ રહ્યું છે 300 mm. ઓકે, યસ. હવે જો ઇંચની ચર્ચા કરીએ તો જ્યારે અહીંયા 1 ઇંચ થઈ રહ્યું છે, ઉપરનું માપ શું બતાવે છે? મને ઇંચ બતાવે. નીચેનું માપ શું બતાવે છે? સેન્ટીમીટર. સેન્ટીમીટર બતાવે છે, પરંતુ આપણે ગણતરી એમએમમાં કરીએ છીએ. ઓકે, તો વોટ એવર કેલ્ક્યુલેશન આપણે જે કરીશું એ શામાં કરીશું? એમએમમાં કરીએ છીએ, પરંતુ ફૂટપટ્ટી તો આપણને જે માપ છે ને એ સેન્ટીમીટરમાં જ આપે છે. ઓકે, તો ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ ઇંચ જે છે એ ઇંચનું કેલ્ક્યુલેશન કેવી રીતે થશે? તો દેખો દોસ્તો, જ્યારે અહીંયા સ્કેલમાં સેન્ટીમીટરમાં અહીંયા તમે 25.4 સમથિંગ એટલે 25 mm જ્યારે તમે એમએમના કેલ્ક્યુલેશનમાં ફૂટપટ્ટીના જે નીચેના જે ગ્રેજ્યુએશન છે એની અંદર 25 mm કમ્પ્લીટ કરો છો ત્યારે અહીંયા 1 ઇંચ થતું જોવા મળે છે. એટલે કે 1 ઇંચ બરાબર 25.4 mm જેટલું થતું હોય છે. અને એ જ 1 ઇંચ બરાબર આપણે સેન્ટીમીટરમાં લખીએ તો 2.54 સેન્ટીમીટર જેટલું થતું હોય છે. તો આ બે રિલેશન જે છે એ પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે 1 ઇંચ બરાબર 25.4 mm અને 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર છે. ઓકે, તો એ બે
રિલેશન પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, હવે રિલેશન પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે શું વાત કરી હમણાં કે જ્યારે 1 ફૂટ ખતમ થઈ જાય છે, આખી 1 ફૂટ ખતમ થઈ જાય છે ત્યારે મને 30 સેન્ટીમીટર જોવા મળે છે, જે મારો નીચેનું જે સેન્ટીમીટર સ્કેલ છે એની ઉપર. તો ઇંચના સ્કેલમાં શું જોવા મળતું હશે દોસ્તો? ઇંચના સ્કેલમાં આપણને અહીંયા 12 જોવા મળે છે. એનો અર્થ એ થાય છે કે 1 ફૂટ છે એના બરાબર 12 ઇંચ પણ થાય છે. ઓકે, તો 1 ફૂટ બરાબર કેટલું થયું? 12 ઇંચ થાય છે. તો આ બધા રિલેશન છે દોસ્તો, જે આપણને કન્વર્ટ કરવાના પૂછાય છે એકની અંદરથી એક, અથવા બેઠું આપણને રિલેશન પણ પૂછાઈ શકે છે. કારણ કે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સની અંદર સૌથી પહેલું ચેપ્ટર આપણું યુનિટ છે. યુનિટની અંદર આપણે જુદા જુદા એકમો જે છે એના રિલેશનો સમજવાના હોય છે, બરાબર. તો અત્યારે આપણે કયા એકમો જોઈ રહ્યા છીએ? અત્યારે આપણે એકમો જોઈ રહ્યા છીએ જે છે લિનિયર મેઝરમેન્ટ, રેખીય માપન માટેના એકમો આપણે જોઈ રહ્યા છીએ દોસ્તો. ઓકે, તો અહીંયા આપણે જોયું કે ભાઈ 12 ઇંચ થશે ત્યારે 1 ફૂટ થઈ જાય છે. તો વોટ ઇઝ ધ રિલેશન? 1 ફૂટ બરાબર 12 ઇંચ, 1 ફૂટ બરાબર 30 સેન્ટીમીટર, 1 ફૂટ બરાબર 300 mm. ઓકે, તો એ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે જો મિત્રો કે આ જે સ્કેલ છે, આ ફૂટપટ્ટી છે, આને હું આગળ વધારું છું. આગળ કેવી રીતે વધારીશ? માની લો મારી પાસે 1 ફૂટ છે એટલે કે 300 mm છે, એવી હું બીજી ફૂટ એની બાજુમાં મૂકી દઉં છું, 300ની જગ્યાએ 600 mm થશે. ત્રીજી ફૂટ હું મૂકી દઉં છું તો 900 mm થાય છે. અને પછી પાછળથી 100 mm અગર હું એડ કરું છું તો ટોટલ કેટલા mm થઈ જાય છે? 1000 mm. કેટલા થયા? 1000 mm. એટલે કે 1 ફૂટ, બીજી ફૂટ, ત્રીજી ફૂટ, એટલે કે 900 mm, એની ઉપર હું 100 mm ઉમેરું એટલે કે 1000 mm થઈ જાય છે મારા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1000 mm અગર થાય છે, 1000 mm માપ અગર થઈ જતું હોય છે તો એને કહેવાય 1 મીટર. શું કહેવાય છે? 1 મીટર. મીટર પણ લંબાઈનો જ એકમ છે. તો 1000 જે mm છે એના બરાબર થઈ જશે 1 મીટર. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે mm અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ શું છે? એનો સંબંધ છે અહીંયા કે 100 સેન્ટીમીટર બરાબર થઈ જશે 1 મીટર. એટલે કે જે 100 સેન્ટીમીટર ભેગા થશે તો 1 મીટર થઈ જાય છે. એ જ રીતે માની લો 1000 મીટર થઈ ગયા તો 1000 મીટરે કેટલું થઈ જશે? 1 કિલોમીટર. એટલે જ્યારે તમે 1000 મીટર વોક કરો છો ત્યારે તમે 1 કિલોમીટર જેટલું વોક કર્યું કહેવાય. તમે એમ કહો છો કે હું 1 કિલોમીટર જેટલું મેં વોક કર્યું, એનો અર્થ શું થાય છે કે આપણે 1000 મીટર જેટલું ચાલ્યા, બરાબર છે. તો 1 મીટરની અંદર કેટલા mm હશે? પાછા 1000 mm હશે. ઓકે, તો એ વસ્તુ આપણે અહીંયા જોઈ છે, જે લિનિયર મેઝરમેન્ટના યુનિટ જે છે એના કન્વર્ઝન છે, બરાબર. તો દેખો દોસ્તો, એના સિવાય આપણી પાસે ઘણા બીજા પણ યુનિટ્સ હોય છે, જેમ કે 1 યાર્ડ. 1 જે યાર્ડ છે એના બરાબર 1 યાર્ડ બરાબર કેટલા ઇંચ થાય છે અથવા કેટલા ફૂટ થાય છે એવું આપણને અગર ક્યાંક પૂછાય છે તો 1 યાર્ડ બરાબર 3 ફૂટ થતું હોય છે. આ રિલેશન પણ ખાસ આપણે યાદ રાખવાનું છે કે 1 યાર્ડ જે છે એની અંદર કેટલા ફૂટ હશે? 3 ફૂટ હોય છે, બરાબર. પછી 1 મીટરની અંદર 1 મીટરની અંદર કેટલા ફૂટ હશે? દેખો દોસ્તો, મેં તમને હમણાં જ કીધું કે એક જે મીટર છે એ કેવી રીતે બનાવ્યું આપણે અહીંયા? 1 મીટર. 1 મીટર આપણે એક સ્કેલ, બીજી સ્કેલ, ત્રીજી સ્કેલ, ટોટલ 3 સ્કેલનો તો મિક્સ કરી જ છે. એના સિવાય બીજા 100 mm ઉમેર્યા છે. ઓકે, તો એટલા માટે અહીંયા 1 મીટર જે છે એના બરાબર 3.28 ફૂટ. 3.28 ફૂટને જ્યારે કલેક્ટ કરીશું ત્યારે ઓવરઓલ 1 મીટર જેટલું અંતર અહીંયા બનતું હોય છે. તો આ આપણે વસ્તુ અહીંયા જોઈ ચૂક્યા છે. 1 મીટર બરાબર 3.28, 1 યાર્ડ બરાબર 3 ફૂટ અને સામે 1 મીટર બરાબર 1000 mm. ઓકે, તો એ રીતે આપણને જુદી જુદી રીતે યુનિટ્સ જે છે એના કન્વર્ઝન એકબીજામાં પૂછાઈ શકતા હોય છે, જે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, તો એ જોયું આપણે લિનિયર મેઝરમેન્ટ માટેના એકમો. હવે આપણે આગળ વધીશું અને જોઈએ કે વજન માટેના એકમ કયા છે, બરાબર છે. કારણ કે એકમ જે છે તો દરેક ભૌતિક ક્વોન્ટિટીનો પાસે શું હોય છે? એક એકમ હોય છે. દરેક એકમ જે છે એ જ્યાં સુધી કોઈ ભૌતિક ક્વોન્ટિટી ઉપર ઉમેરવામાં ના આવે ત્યાં સુધી કોઈ જ ભૌતિક ક્વોન્ટિટીનું સિગ્નિફિકન્સ રહેતું નથી. તો એટલા માટે દરેક ભૌતિક ક્વોન્ટિટી પાસે ફિઝિકલ ક્વોન્ટિટી જે છે એને શું હોવા જોઈએ? યુનિટ્સ હોવા ખૂબ જ જરૂરી છે. તો દેખો, મૂળભૂત એકમો અગર આપણે જોઈએ અથવા મૂળભૂત એકમોની આપણે ચર્ચા કરીએ તો દોસ્તો, જે મૂળભૂત એકમ છે ને
આ એક કેવા એકમ છે, એક સ્ટાન્ડર્ડ એકમ છે જે મૂળભૂત છે, એ કોઈ ઉપર આધાર રાખતા નથી. જેમ કે મૂળભૂત ભૌતિક રાશિ છે લંબાઈ, તો લંબાઈના એકમ છે મીટર મૂળભૂત એકમ. વજનનો મૂળભૂત એકમ આપણે કહીએ છીએ કિલોગ્રામ, બરાબર છે, આપણે જાણીએ છીએ કિલોગ્રામ છે. સમય છે, સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. જેમ કે તાપમાન છે, તાપમાનનો જે મૂળભૂત એકમ હોય છે આપણે ડિગ્રી સેલ્સિયસને એમ લઈએ છીએ. ઓકે, તો આ બધા જે એકમો છે એ કેવા એકમ છે? આ બધા મૂળભૂત એકમો છે. તો આ જે બધા એકમો છે એ તો મૂળભૂત છે, અને આ એકમોનો ઉપયોગ કરીને આપણે જે ભૌતિક રાશિના એકમો મેળવીએ છીએ એને આપણે ડિરાઇવ્ડ યુનિટ્સ કહીએ છીએ, એટલે કે પૂરક એકમો કહીએ છીએ, જે આપણે મૂળભૂત એકમો ઉપરથી મેળવીએ છીએ, એની ઉપરથી બનાવીએ છીએ. ઓકે, તો દોસ્તો અહીંયા આપણે વાત કરીએ કે કિલોગ્રામ, 1 કિલોગ્રામ જે છે એના બરાબર 1000 ગ્રામ થતું હોય છે, બરાબર. એના સિવાય આપણી પાસે વજન જે છે એની માટેનો એક બીજો પણ એકમ છે. કયો એકમ છે આપણી પાસે? ટન. ઘણી વખત તમે જોયું હશે 1 ટનની વાત કરતા હોય છે, તો 1 ટન બરાબર શું હોય છે? 1 ટન બરાબર 1000 કિલોગ્રામ છે. તો અગર આપણને એવો ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ 2.5 ટન છે તમારી પાસે, તો એના બરાબર કેટલા કેજી થશે? 2.5 ટન બરાબર કેટલા કેજી થશે? હવે દોસ્તો આ રિલેશનનો આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા એક સિમ્પલ એક સમીકરણ મૂકીશું કે 1 ટન છે એના બરાબર 1000 કિલોગ્રામ થાય છે, તો 2.5 ટન બરાબર કેટલા કિલોગ્રામ થશે? તો એ વસ્તુ શોધવા માટે આપણે શું કરીશું? આ બંને ચોકડી ગુણાકાર કરવાનો છે, એટલે કે 2.5 ગુણ્યા 1000 કરીશું, અને અહીંયા જે છે જે વસ્તુ જે અહીંયા હશે અહીંયા નીચે આવી જશે. અત્યારે તો 1 છે તો અહીંયા નીચે 1 આવી જાય છે. આ જે વસ્તુ છે એ તમને શું આપશે? અહીંયા 2.5 ટન છે એના બરાબર કેટલા કિલોગ્રામ થાય છે એ વસ્તુ અહીંયા આપણને આપશે, બરાબર છે. તો દોસ્તો અહીંયા આપણે અગર 2.5 અને 1000 જે છે એનો ગુણાકાર કરીએ તો એ ગુણાકાર આપણને મળે છે કેટલો? 2500. કેવી રીતે મળે છે? કેવી રીતે આ 2500 આવે છે, બરાબર ને? એ આપણે જોઈશું જ્યારે પોઈન્ટવાળા ગુણાકાર કરીશું ને ત્યારે આપણે જોઈશું. કારણ કે અત્યારે હું તમને એ વસ્તુ બતાવીશ તો એ આપણા માટે ઘણી ડીપમાં જતી રહે છે, બરાબર. પરંતુ જ્યારે ત્યારે આપણે પોઈન્ટવાળા ગુણાકાર જે છે એને જોઈશું, બરાબર, ત્યારે આપણે આ વસ્તુ આ ટૉપિક જે આપણો જે છે એ કવર થઈ જાય છે. ઓકે, તો 2.5 ગુણ્યા 1000 એટલે 2500 કિલોગ્રામ થઈ જાય છે. તો 2.5 ટન બરાબર કેટલું થયું? 2500 કિલોગ્રામ થાય છે, બરાબર છે. એ જ રીતે આપણી પાસે જે કદ આવે છે, કદનો પણ અમુક એકમ હોય છે, બરાબર. જેમ કે 1 મીટર ક્યુબ, તો 1 મીટર ક્યુબ જે છે એ કોનો એકમ છે? કદનો એકમ છે, બરાબર ને? તો 1 મીટર ક્યુબ જે છે એના બરાબર કેટલા લીટર થશે? આવો અગર આપણને ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ 1 મીટર ક્યુબ છે એના બરાબર કેટલા લીટર થાય, તો 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર થતા હોય છે. 1 મીટર ક્યુબ એટલે 1000 લીટર. ઓકે, તો 1 મીટર ક્યુબ જે છે એના બરાબર 1000 લીટર થશે, બરાબર. તો એ જ રીતે જો આપણને અગર ક્વેશ્ચન પૂછાય છે કે 1 મીટર ક્યુબ છે બરાબર 1 લીટર, હવે એની જગ્યાએ મને એમ પૂછે કે ભાઈ 2.8 મીટર ક્યુબ છે એના બરાબર કેટલા લીટર થશે, તો 2. દેખો જ્યારે 1 મીટર ક્યુબ બરાબર 1000 હોય તો 2.8 બરાબર કેટલા, તો 1 હોય ત્યારે 1000, તો 2.8 હોય ત્યારે કેટલા, તો 2.8 અને 1000નો ગુણાકાર કરીએ. આ જ રીતે અહીંયા શું આવે છે? 2800 મીટર ક્યુબ આવે છે, બરાબર. તો એ રીતના આપણને કન્વર્ઝન એકબીજાની અંદર પૂછાઈ શકતા હોય છે, બરાબર. 1 મીટર જે છે અને ઇંચનો આપણને રિલેશન પૂછાઈ શકે છે કે ભાઈ 1 મીટર છે એના બરાબર કેટલા ઇંચ થશે, બરાબર. તો 1 મીટરની અંદર દોસ્તો 39.37, આ યાદ રાખવાનું છે, 39.37 ઇંચ, 39.37 ઇંચ જેટલું થતું હોય છે. કારણ એનું શું છે? કારણ કે 1 મીટર જે છે 1 મીટરની અંદર 3.28 ફૂટ તો છે જ ને, આપણે જેમ જોયું એમ, અને 1 ફૂટની અંદર 12 ઇંચ હોય છે, એટલે 12 36 તો સીધા થઈ જાય છે, બરાબર.
તો બેઝિકલી આ જ્યારે પ્રિસાઇઝ ગુણાકાર કરવામાં આવે તો 39.37 ઇંચ 1 મીટર બરાબર થતાં આપણને જોવા મળે છે, બરાબર છે. ઓકે, તો એ વસ્તુ જે છે એ આપણે જોઈ યુનિટના કન્વર્ઝનની અંદર. જેમ કે આપણને પૂછાય કે ભાઈ લંબાઈનો એસઆઈ એકમ શું છે, લંબાઈનો એસઆઈ એકમ એટલે આપણને ક્વેશ્ચન એવું પૂછાય છે કે વોટ ઇઝ ધ એસઆઈ યુનિટ, એસઆઈ યુનિટ ઓફ લેન્થ. તો લેન્થનો એસઆઈ યુનિટ શું છે, મીટર છે દોસ્તો. આ વસ્તુ આપણે જોઈ ચૂક્યા છે આપણા પ્રીવિયસ સિરીઝના સેશનમાં જે આપણે લિનિયર મેઝરમેન્ટ જોયું હતું. ઓકે, તો એ વસ્તુ ત્યાંથી જ આપણને કવર થઈ જતી હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ દોસ્તો કે ઘણી વખત આપણને એટમોસ્ફિયરનો ક્વેશ્ચન પૂછાઈ શકતો. દેખો સમયનો એકમ તો હંમેશા સેકન્ડ જ રહેશે, બરાબર. સમયનો એકમ શું છે દોસ્તો, સેકન્ડ જ છે, બરાબર. તો એના સિવાય આપણે જોઈએ કે આપણને ઘણી વખત એક એટમોસ્ફિયરિક પ્રેશર એટલે કે વાતાવરણ દબાણ એટમોસ્ફિયરિક પ્રેશર, એક એટમોસ્ફિયરિક પ્રેશર વિશે આપણને પૂછવામાં આવે છે કે ભાઈ એક એટમોસ્ફિયરિક પ્રેશર જે છે એ કેટલું થશે. તો એક એટમોસ્ફિયરિક પ્રેશર જે છે એના બરાબર 1.033 કિલોગ્રામ જેટલું થતું હોય છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને MCQ છે, આપણે યાદ રાખવાનો છે કે ભાઈ એક એટમોસ્ફિયરિક પ્રેશર છે એના બરાબર 1.033 કિલોગ્રામ જેટલું શું થઈ જતું હોય છે, પ્રેશર જે છે વાતાવરણ દબાણ. આ શું છે એકચ્યુઅલી વાતાવરણ દબાણ છે, જેને ઇંગ્લિશમાં વાતાવરણ દબાણ, જેને આપણે ઇંગ્લિશમાં એટમોસ્ફિયરિક પ્રેશર કહીએ છીએ, બરાબર. તો એના બરાબર શું છે કિલોગ્રામની અંદર 1.033 kg. ઓકે, તો એ વસ્તુ જે છે એ આપણે જોઈ. વાતાવરણ દબાણનો ક્વેશ્ચન અગર આવી જાય છે તો એના માટે આપણે એ જોયું. ઓકે, ત્યારબાદ આપણી પાસે છે તાપમાન. તાપમાનના એકમ જે છે ને એકબીજાની અંદર કન્વર્ઝન જે છે એ પૂછાઈ શકતું હોય છે, બરાબર. તો આપણે એ જોઈ લઈએ. ડિરાઇવ્ડ યુનિટ્સ હજી જોવાના છે, એની પહેલાં આપણે તાપમાન જોઈ લઈએ, તાપમાનનું એકબીજામાં કન્વર્ઝન જોઈ લઈએ, પછી આપણે ડિરાઇવ્ડ યુનિટ્સ જોઈશું. દેખો તાપમાન આપણે જેમ દોસ્તો જાણીએ છીએ તાપમાન જે છે ડિગ્રી સેલ્સિયસમાં અથવા કેલ્વિનમાં વપરાય છે. બે એકમ છે તાપમાનના, બે એકમ છે. પરંતુ જ્યારે તમે ન્યૂઝ જોતા હશો કે પછી કોઈ બી જગ્યાએ તમે ન્યૂઝપેપર વાંચતા હશો તો ત્યાં તમને તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં જ લખેલું હશે કે ભાઈ તાપમાન જે છે 42 ડિગ્રી સેલ્સિયસ છે. ક્યાંય તમને ફેરનહાઇટમાં ક્યાંય તમને કેલ્વિનની અંદર તાપમાન પૂછાશે નહીં. પરંતુ આના સિવાય એક ત્રીજું તાપમાન પણ છે જેને આપણે કહીએ છીએ ફેરનહાઇટ. એટલે આ શું છે કેલ્વિન, આ છે ફેરનહાઇટ, આ છે સેલ્સિયસ. એમ ત્રણ એકમ આપણને અહીં જોવા મળે છે. અહીં ત્રણ એકમ આપણને જોવા મળે છે શાના, તાપમાનના. તાપમાનના ત્રણ એકમ છે, એક છે સેલ્સિયસ, ત્યારબાદ કેલ્વિન, ત્યારબાદ ફેરનહાઇટ. એમ ત્રણ એકમો આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર. તો આ તે ત્રણ એકમ છે એનું એકબીજાની અંદર કન્વર્ઝન પૂછાય છે. તો દેખો દોસ્તો, જ્યારે તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો ત્યારે એવું કંઈ ક્વેશ્ચન પૂછાયો નહીં. અહીંયા માત્ર કેલ્વિન લખ્યું હશે ને અહીંયા 42 ડિગ્રી સેલ્સિયસ લખ્યું હશે, બસ આટલો જ ક્વેશ્ચન છે. અહીંયા બ્લેન્ક છે, તમારે આને આમાં કન્વર્ટ કરીને આપવાનું છે. 1 માર્ક્સનો ક્વેશ્ચન છે, બરાબર છે. ખૂબ જ ઇઝી અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અગર આ ટાઈપનો ક્વેશ્ચન આપણી એક્ઝામમાં આવી જાય છે તો આપણે ખૂબ જ નસીબદાર છે એમ આપણે કહી શકીએ છીએ. કારણ કે 1 માર્ક્સનો ક્વેશ્ચન છે, ઇઝીલી તમે સોલ્વ કરી શકો છો અને 1 માર્ક્સ તો આપણને મળી જ જશે. ઓકે, તો કેવી રીતે દોસ્તો જ્યારે ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવાનું આવે તો કેવી રીતે ફેરવીશું? જ્યારે પણ આપણને ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવાનું પૂછાશે ત્યારે આપણે જે કોઈ પણ ડિગ્રી સેલ્સિયસ માપ આપ્યું છે એની અંદર 273 ઉમેરી દઈશું. યાદ રાખજો દોસ્તો, એડ કરવાના છે 273.
અને 273 આપણે ઉમેરી દઈશું, પછી આપણને જે રીડિંગ મળે છે એ રીડિંગ છે આપણું કેલ્વિનનું જે રીડિંગ છે એ છે, બરાબર. જેમ કે અહીંયા આપણે જોઈએ કે 42 ડિગ્રી સેલ્સિયસ છે, એના બરાબર કેટલા કેલ્વિન થશે, તો એના બરાબર કેલ્વિન થશે 42 + 273, તો બેઝિકલી આ 5 અને આ 1, 315 જે છે એ 315 કેલ્વિન, 315 કેલ્વિન મને શું મળે છે, અહીંયા જવાબ મળે છે 315. તો 42 ડિગ્રી સેલ્સિયસને મેં શામાં ફેરવ્યું છે, 315 કેલ્વિનમાં ફેરવેલ છે, બરાબર છે મિત્રો. યસ. તો એ રીતે આપણને અગર કોઈ પણ ક્વેશ્ચન પૂછાય છે, અગર મને એમ કહે છે કે 2 ડિગ્રી સેલ્સિયસ છે ને કેલ્વિનમાં ફેરવું, તો આની અંદર 273 ઉમેરી દો એટલે 275 થઈ જશે. સમજાય છે? ખૂબ જ ઇઝીલી છે આ વસ્તુ, ખૂબ જ ઇઝી છે કે ભાઈ 2 ડિગ્રી સેલ્સિયસ છે એની અંદર 275 ઉમેરી દો, સિમ્પલ. ઓકે, તો એ થઈ ગયું મારું કન્વર્ઝન. ડિગ્રી સેલ્સિયસ જે છે એનું કેલ્વિનની અંદર કન્વર્ઝન જોયું આપણે. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ ડિગ્રી સેલ્સિયસ જે છે એનું કન્વર્ઝન ફેરનહાઇટમાં કેવી રીતે હોય છે, બરાબર. જ્યારે પણ આપણને ફેરનહાઇટની અંદર કન્વર્ઝન પૂછાય છે તો આપણે ફેરનહાઇટની અંદર કન્વર્ઝન કેવી રીતે કરીશું દોસ્તો? દેખો, ડિગ્રી સેલ્સિયસ આપ્યા છે અને મારે ફેરનહાઇટની અંદર જવું છે, તો એના માટે કન્વર્ઝન આપણે કેવી રીતે કરીશું એ આપણા માટે મુદ્દાની વાત છે. ઓકે, તો એ ઇક્વેશન છે જે ઇક્વેશનના ફોર્મમાં પણ આવી શકે છે, ગણતરીના ફોર્મમાં પણ આવી શકે છે, એ આપણે ખાસ યાદ રાખવાનું છે. તો જ્યારે સેલ્સિયસને મારે ફેરનહાઇટમાં કન્વર્ટ કરવું છે તો ત્યાં આપણે એક પ્રકારનું એક સૂત્ર જે છે એનો ઉપયોગ કરીશું. દેખો દોસ્તો, મારી પાસે સેલ્સિયસનું માપ હશે, સમથિંગ ટુ ધ સેલ્સિયસ. ઓકે, જેમ કે અત્યારે હું 5 ડિગ્રી સેલ્સિયસ લઉં છું તો એના બરાબર કેટલા ફેરનહાઇટ થાય છે શોધવું છે મારે, બરાબર. તો દોસ્તો, આની અંદર કેવું છે કે આ જે કન્વર્ઝન પણ અલગથી પૂછાઈ શકે છે, સાથે સાથે આપણને એનું ન્યુમેરિકલ વેલ્યુ એટલે કે આ રીતે પણ પૂછાઈ શકે છે કે ભાઈ 5 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહાઇટ થશે, બરાબર છે. તો આપણે બેઝિકલી શું ફાઇન્ડ કરવું છે, ફેરનહાઇટ. તો ફેરનહાઇટ કેટલા જે છે, સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહાઇટ થશે એ શોધવું છે મારે. એના સૂત્ર જે છે એનું ખાસ યાદ રાખવાનું છે, જે થશે 9/5, 9/5 ગુણ્યા સેલ્સિયસ અને આ જે આખું છે એના +32. આ ઇક્વેશન ખાસ યાદ રાખવાનું છે દોસ્તો. આ વસ્તુને હું સમજાવી પણ શકું છું તમને, પણ તે બહુ ડીપમાં થઈ જાય છે. જે થર્મોમીટર છે એની અંદરથી આપણે આ વસ્તુ જે છે એને સમજતા હોઈએ છીએ કે શા માટે આ રીતે થતું હોય છે, બરાબર છે. પરંતુ આ વસ્તુને આપણે સમજવા જઈશું તો આ ખૂબ જ ડીપમાં થઈ જાય છે, એટલા માટે બેઝિકલી તમારે આ જે સૂત્ર છે એને યાદ રાખવાનું છે. આની અંદર આપણને અહીંયા સેલ્સિયસ, ડિગ્રી સેલ્સિયસ કહેવામાં આવ્યું છે, એટલે કે જ્યાં આપણને આ જે ડિગ્રી સેલ્સિયસનું માપ કીધું છે ત્યાં સેલ્સિયસ કેટલા છે, 5, તો 5 વેલ્યુ ત્યાં મૂકવાની આવે છે. તો અહીંયા શું થઈ જશે, 9/5 × 5 એટલે કે એના ગુણ્યા 5 + 32. હવે અહીંયા જે ગુણાકાર છે, જે આ પ્રકારનો ગુણાકાર તો તમે જાણતા નથી કેવી રીતે કરવાનો છે, તો આપણે નેક્સ્ટ યુનિટમાં, નેક્સ્ટ લેસનમાં જોઈશું, ત્યારે આપણને ખબર પડશે. પરંતુ અત્યારે તમે જોઈ લો કે આની નીચે કશું જ નથી, તો નીચે એક મૂકી દઈએ તો પછી શું થાય છે, સામસામે ગુણાકાર થશે. સામસામે ગુણાકાર થશે તો 9 × 5 અને અહીંયા 5 × 1 થાય છે +32, બરાબર છે. ઉપર નીચે 5 ઉડી જાય તો 9/1 એટલે 9 + 32 એટલે થઈ જાય છે 41 ડિગ્રી ફેરનહાઇટ. તો જે 5 ડિગ્રી સેલ્સિયસ હતા એના બરાબર શું જવાબ આવે છે મારો, 41 ડિગ્રી ફેરનહાઇટ આવે છે. એટલે કે મિત્રો ખાસ આ જે ફેરનહાઇટવાળું જે સૂત્ર છે એ યાદ રાખવાનું છે. અને કેવી રીતે ફેરનહાઇટ ઉપરથી આપણે સેલ્સિયસ ઉપરથી ફેરનહાઇટ શોધી કાઢીએ છીએ એ વસ્તુની રીત પણ અહીંયા આપણે યાદ રાખવાની છે. કશું જ કરવાનું નથી. આપણું જે ઇક્વેશન, આપણું જે સૂત્ર છે એ સૂત્રની અંદર જે સેલ્સિયસ જ્યાં કીધું છે એટલા સેલ્સિયસ આપણે ત્યાં મૂકી દેવાના છે અને દાખલો ગણી દેવાનો છે. જે જવાબ આવે છે એને આપણે કહીએ છીએ ફેરનહાઇટ. પરંતુ મિત્રો ઘણી વખત આપણને ઊંધું પણ પૂછાઈ શકે છે. જેમ કે અહીંયા હું તમને કહું કે મને એમ કીધું છે કે 315 કેલ્વિન છે તો કેટલા ડિગ્રી સેલ્સિયસ થશે, તો આવું ઉલટું જે છે એ પણ આપણે શું કરી શકીએ છીએ, કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો એવું ઉલટું આપણે કેલ્ક્યુલેટ કરવા માટે શું કરીશું, 315 જે છે એમાંથી 273 છે શું કરીશું, સબસ્ટ્રેક્ટ કરીશું, બાદ કરીશું.
કોને 273ને બાદ કરી દઈશું. જ્યારે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જતા હતા ત્યારે 273 ઉમેરતા હતા, જ્યારે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જઈએ છીએ ત્યારે શું કરીશું? 273ને બાદ કરીશું. સિમ્પલ એ જ રીતે જ્યારે ફેરનહાઇટમાં સેલ્સિયસમાંથી ફેરનહાઇટમાં જઈએ છીએ ત્યારે સૂત્ર આ છે મારી પાસે 9/5 × C + 32. પરંતુ જ્યારે હું ફેરનહાઇટમાંથી સેલ્સિયસમાં જાઉં છું ત્યારે મારી પાસે કંઈક અલગ સૂત્ર છે. કઈ રીતનું સૂત્ર થશે? તો જ્યારે સેલ્સિયસ શોધું છું, મારી પાસે ફેરનહાઇટ છે, તો હું શું કરીશ? 5/9 × ફેરનહાઇટ પ્લસની જગ્યાએ -32. આ જે સૂત્ર થયું ને દોસ્તો, એ ફેરનહાઇટ આપેલું છે અને એના ઉપરથી હું શું શોધું છું? ડિગ્રી સેલ્સિયસ શોધું છું. બરાબર? તો મારી પાસે ફેરનહાઇટ છે અને ત્યાંથી મારે સેલ્સિયસ શોધવાનું હોય તો આ સૂત્ર છે. 9/5 નું ઊંધું કરી દીધું, 5/9, 5/9, અહીંયા 9/5 હતું, ગુણ્યા C હતું એ ગુણ્યા F કર્યું તો માઇનસ કરી નાખ્યો 32 અને +32 છે. ઇક્વેશન એક જ યાદ રાખવાનું છે, આ ડિગ્રી સેલ્સિયસમાંથી ફેરનહાઇટમાં જવા માટેનું સૂત્ર શું છે? 9/5 ગુણ્યા C + 72. બરાબર? હવે જ્યારે મારે સેલ્સિયસમાંથી ફેરનહાઇટમાં જવું છે તો આ સૂત્ર વાપરીશ, પરંતુ મારે ફેરનહાઇટમાંથી સેલ્સિયસમાં જવું હોય તો આ સૂત્ર વાપરવું. યાદ કેવી રીતે રાખીશું? આનું ઊંધું 9/5 ની જગ્યાએ 5/9 × F - 32. ઓકે, તો એ જે વસ્તુ છે એ આપણે જોઈ બેઝિકલી શાના માટે? આ જે છે ડિગ્રી સેલ્સિયસ માટે, એટલે કે ફેરનહાઇટમાંથી સેલ્સિયસમાં જવા માટે, આ છે સેલ્સિયસમાંથી ફેરનહાઇટમાં જવા માટે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અગર આપણી એક્ઝામમાં આવે છે તો ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ આ વસ્તુ અચીવ કરી શકતા નથી. આ વસ્તુ અચીવ કરી શકાય છે, બરાબર, પરંતુ આ અચીવ કરવું એ ડિફિકલ્ટ છે. પરંતુ આ ઇક્વેશનનો સામાન્ય રીતે સીધો ઉપયોગ કરીએ તો આપણે આરામથી એ વસ્તુને અચીવ કરી શકીએ છીએ. ઓકે, તો કોમ્પિટિશન આવા ક્વેશ્ચનની અંદર જ બનતી હોય છે. આવા ક્વેશ્ચન તો દરેક જણ અટેન્ડ કરી લેતા હોય છે. બરાબર ને દોસ્તો? તો એટલા માટે ખાસ આપણે આની પાછળ મહેનત કરવાની છે. દોસ્તો, ONGCની જે એક્ઝામ છે એને ક્રેક કરવા માટે ITI હોલ્ડર્સ માટે ખાસ જે ITI હોલ્ડર્સ છે એ લોકોએ ONGCની એક્ઝામ અગર ક્રેક કરવી છે ને તો એના માટેની કી પોઈન્ટ છે કોણ? વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ. વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ એનું એની ચાવી છે એને સોલ્વ કરવા માટે. કારણ કે જે ટેકનિકલ જે પોર્શન છે એ તો આપણે ઇઝીલી કવર કરી શકીએ છીએ, પરંતુ આ જે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ છે, જે લોકો મહેનત કરશે, જે લોકો એનો અભ્યાસ કરશે, ખાસ એની પાસે ખૂબ સારી પ્રેક્ટિસ કરશે, ત્યારે જ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ જે છે એને તમે અચીવ કરી શકો છો. તો જ આપણું પેપર વ્યવસ્થિત રીતે જઈ શકે છે. ઓકે, ખૂબ જ ઇઝી છે, એટલું બધું ડિફિકલ્ટ કંઈ છે નહીં. પરંતુ તેમ છતાં મેથ્સ જે છે એનાથી ઘણા સ્ટુડન્ટ ડરતા હોય છે. દોસ્તો, ડરવાની જરૂર નથી. તમે પ્રિપેરેશન કરો, મહેનત કરો, ટ્રાય કરો. હું તો કહું છું 500 વખત એક ક્વેશ્ચન સોલ્વ કરો, પરંતુ 500 વખત રોંગ જશે તો લાસ્ટ ટાઈમ એક વખત તમે જ્યારે અચીવ કરશો ને તો ધીરે તમને એ વસ્તુ આવડતી જશે. ઓકે, તો આ જે છે એ રીતે આપણે શું કરી શકીએ છીએ? એકબીજામાંથી તાપમાનના એકમો જે છે એમાંથી એકબીજામાંથી કન્વર્ટ થઈ શકતા હોઈએ છીએ. બરાબર છે?